ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો તો એક તરફ છે, પરંતુ બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં પતંગના દોરીની માથાકૂટનું માઠું લાગતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કર્યો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી પડ્યું છે। સુરતના વરિયા વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે, ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતર જતા હતા। એ દરમિયાન બાળકો ઘરે એકલા હતા, જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા। જોકે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2 નંબરના સંતાનને માઠું લાગી ગયું, જેથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। 10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી, જેથી માતા પિતા ખેતરથી દોડી આવ્યા। ત્યારબાદમાં બાળકને હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કર્યો। હાલ 10 વર્ષના બાળકની ચોંકાવનારા આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। બાળકે ખરેખર આપઘાત કર્યો કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેને લઈ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। ભલાભાઈ કઈ જગ્યાએ રહેવાનું? વડિયા કંટારા। શું ઘટના બની છે? એ નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી, આવી ઘટના થઈ છે। શું કર્યું? હાથો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી, ભાઈ લટકી ગયા એમ કીધું, એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો। તમે શું કામકાજ કરો? અમે ખેતરમાં કામ કરીએ। કેટલા બાળ બચ્ચા છે તમારે? 4। કાલે કેટલા વાગે આ ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું, 11 વાગે જેવું લગભગ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।